આજે તો હું બહાર ફળિયામાં ગઈ તો કેવું મસ્ત વાતાવરણ હતું. વરસાદ તો આવતો નહોતો પણ એવું લાગતું હતું કે વરસાદ આવશે. મને તો આવું વાતાવરણ થાય ને એટલે બહુ જ મજા આવે. પછી છાંટા ચાલુ થઈ ગયા હતા ધીમા ધીમા. બહાર કપડાં સુકાતા હતા પછી મેં અંદર દોરી પણ નાખી દીધા. ત્યાં જ પાણી આવી ગયેલું, મોટર ચાલુ કરી દીધી. પછી હું ગઈ રસોડામાં અને આ વાસણનું તો આખું પિંજરું ભર્યું છે. મને બધું કામ કરવું ગમે પણ એક વાસણ ચડાવતા બહુ હાલ આવે. મારી જેમ કોને હાલ આવે છે કોમેન્ટ કરી દેજો. અને આ જયુની તો તમને ખબર જ છે શું કરતા હોય નવરા હોય એટલે બસ જેઠાલાલ જ જોવાનું હોય એને તો. જયુ તો જોતા હતા જેઠાલાલ, હું તો કાંઈ જોતી નહોતી. પછી હું ગઈ રસોડામાં. પછી રાતની રસોઈ ચાલુ કરી દીધી. રીંગણા બટેટાનું શાક બનાવવાનું હતું આજે તો. રીંગણા બટેટાનું શાક કરવાનું હતું એટલે રીંગણા તો ચડવા મૂકી દીધા હતા. અને પછી જો સરસ મજાના રીંગણા ધોઈને રીંગણા પણ સુધારી નાખ્યા. પછી મસ્ત મજાનું રીંગણા બટેટાનું શાક વઘારી નાખ્યું. શાક વઘારીને પછી બનાવવાની હતી ખીચડી. ભેળવેલી ખીચડી પૂરી થઈ ગઈ હતી એટલે મેં પહેલાં ચોખા લીધા ને પછી થોડીક દાળ નાખીને સરસ મજાની ખીચડી ભેળવી નાખી અને પછી ચોખ્ખું પાણી લઈ લીધું. સરસ ચોખા પાણીએ ધોઈને પછી ખીચડી વઘારવાની તૈયારી કરી. ડુંગળી સુધારી લીધું. પછી તેલ ગરમ કરવા મૂક્યું અને જીરું નાખી ડુંગળી નાખીને સરસ મજાનો વઘાર કરી નાખ્યો. વઘાર કરીને પછી પાણી નાખી દીધું અને પછી જો સરસ મજાની ખીચડી પણ વઘારી નાખી. અહીંયા શાક બનીને થઈ ગયું હતું તૈયાર અને અહીંયા ખીચડી બનતી હતી. પછી બનાવી નાખ્યા બાજરાના રોટલા. માર્કેટે તો નાના નાના થઈ જાય પણ સરસ મજાના થઈ જાય છે. મને તો ગમે. તમને ગમ્યા કે નહીં મારા બાજરાના રોટલા કોમેન્ટ કરજો. અને પછી બધા બેસી ગયા જમવા. ગમે તો લાઈક કરી દેજો અને મોર મિની વ્લોગ્સ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.